જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. તો આજનો વ્લોગ શરૂ કરીએ આપણે જ્યાંથી કાલે અધૂરો મૂક્યો હતો ત્યાંથી શરૂઆત કરીએ. જો સામે જે રસ્તો દેખાય છે ને ત્યાંથી એ સ્કાય પાર્ક જવાનો રસ્તો છે, ત્યાંથી બધા ચાલીને જાય છે. જો તમે ગેટલિંગબર્ગ આવો અને પહાડોની વચ્ચે કંઈક એવું અનુભવવા માગતા હોય જ્યાં એક તરફ સુંદર સ્મોકી માઉન્ટેનના વ્યૂ હોય અને બીજી તરફ ઊંચાઈ પરથી આખું ગેટલિંગબર્ગ શહેર નજરે પડતું હોય, સ્કાય પાર્ક સુધી પહોંચવાનો રસ્તો પણ પોતાનામાં એક સુંદર એક્સપિરિયન્સ છે. અહીંયા પહોંચ્યા પછી સૌથી ખાસ વાત એ છે કે તમે ત્યાં પહોંચ્યા પછી તમને જે નજારો જોવા મળે છે એનો વ્યૂ જ કંઈક અલગ હોય છે. તો ફાઇનલી આ છે ગેટલિંગબર્ગનું સ્કાય પાર્ક. જો અહીંયા સિટિંગ એરિયા છે, અહીંયા બેસીને તમારે ઇવનિંગ વ્યૂ જોવો હોય તો બી તમે એન્જોય કરી શકો છો. અહીંયા ખાસો એવો એરિયા છે કે જ્યાં તમારે બેસવાનું ખાસી બધી એવી ચેરો પણ છે કે તમે અહીંયા બેસીને આનો વ્યૂ એન્જોય કરી શકો છો. જેવો સ્કાય પાર્ક પૂરો થાય છે પછી તમે થોડા ઉપર આવો તો એના પછી તમને અહીંયા જોવા મળશે કે આ ઇનિંગ છે ને એ વરસાદ આવતો હોય તો ત્યાં થઈને તમારે આવવું હોય તો બી તમે આવી શકો છો, અને સીડીઓથી આવવું હોય તો પણ આવી શકો છો. આ અહીંયા રેસ્ટોરન્ટ છે. જો અહીંયા ઉપર તમને ખાવા પીવાનું મળી રહે છે, ફાસ્ટ ફૂડ બી મળે છે, આઈસ્ક્રીમ બી મળે છે, કોલ્ડ ડ્રિંક ને બધું જ ઉપર મળી રહેશે. પણ એક અહીંયા પ્રોબ્લેમ છે કે જે આપણો વેજીટેરિયનનો થોડો પ્રોબ્લેમ થાય, કેમ કે જો વેજ ખાતા હોય એ લોકો માટે ઓપ્શન બહુ ઓછા છે. પણ હા, તમે નોનવેજ ખાતા હોય તો તમને અહીંયા બધી જ વેરાયટી તમને નોનવેજમાં મળી રહે. જો આ કેવું લાગે છે ઉપરથી, ચારે બાજુ એકલી ગ્રીનરી જ છે અને વચ્ચે નાનું એવું ડાઉનટાઉન જેને કહીએ છીએ ગેટલિંગબર્ગ. ચારે બાજુ પહાડોની વચ્ચે એક નાનકડું ટાઉન. તો ચલો હવે જઈએ ફાઇનલી સ્કાય બ્રિજ ઉપર. આ લગભગ 700 ફીટ લાંબો કેબલ બ્રિજ છે અને ઓફિશિયલી ઇન્ફોર્મેશન પ્રમાણે નોર્થ અમેરિકાનો લોંગેસ્ટ કેબલ બ્રિજ ગણવામાં આવે છે ને લગભગ 500 ફીટ ઉપર છે. આ બ્રિજ પહાડોની વચ્ચે ખૂબ જ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે અને અહીંયાથી ચાલવાનો અનુભવ ખરેખર યાદગાર બની જાય છે. જ્યારે તમારું બ્રિજ પર ચાલો છો ત્યારે બંને બાજુ ખુલ્લા પહાડો અને નીચે સુંદર વ્યૂ જોવા મળે છે. ખાસ કરીને બ્રિજની વચ્ચે પહોંચ્યા પછી આસપાસ નજર ફેરવશો તો એવું લાગશે કે ખરેખર આપણે પહાડો વચ્ચે હવામાં ચાલતા હોઈએ. સ્કાય બ્રિજ વચ્ચે એક ખાસ ગ્લાસ ફ્લોર સેક્શન પણ છે. અહીંયાથી તમે નીચે જોતા ઊંચાઈનો અનુભવ વધારે રોમાંચક બની જાય છે. જો તમને હાઇટથી થોડો ડર લાગતો હોય તો શરૂઆતમાં થોડું નર્વસ ફીલ થઈ શકે છે, પરંતુ ધીમે ધીમે બધું નોર્મલ થઈ જાય છે. પરંતુ જો એડવેન્ચર લવર હોય તો એના માટે તો આ બેસ્ટ યાદગાર મોમેન્ટ છે. સ્કાય પાર્ક માટે સ્કાય બ્રિજ માટે જાણીતું નથી. અહીં તમે પહાડોની શાંતિ, ફ્રેશ માઉન્ટેન એર અને આસપાસના બ્યુટીફુલ વ્યૂનો આનંદ પણ લઈ શકો છો. અહીંથી ગેટલિંગબર્ગને ઉપરથી જોવાનો અનુભવ ડાઉનટાઉનમાં ફરવાથી તદ્દન અલગ છે. નીચે જ્યાં આપણે ગેટલિંગબર્ગની સ્ટ્રીટમાં લોકોની ચહલ-પહલ, શોપ અને રેસ્ટોરન્ટ જોઈ શકીએ છીએ, ત્યાં ઉપર સ્કાય પાર્કમાં આવીને એકદમ અલગ જ એટમોસ્ફિયર જોવા મળે છે. શાંતિ, ઠંડી હવા અને ચારે તરફ પહાડો. અને જો તમે સનસેટ સમયે આવો છો તો તમારી આ જગ્યાનું બ્યુટી વધારે વધી જાય છે. આકાશમાં બદલાતા રંગો અને પહાડોની પાછળ પડતો સૂરજ આખા વ્યૂને ખૂબ જ સુંદર બનાવી દે છે. મારા માટે ગેટલિંગબર્ગ સ્કાય પાર્ક માત્ર એક ટુરિસ્ટ એટ્રેક્શન નથી, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં થોડા સમય માટે શહેરની બિઝી લાઈફથી દૂર થઈને નેચરના નજીકના એક્સપિરિયન્સને કરી શકાય છે. જો તમે ગેટલિંગબર્ગ અથવા ગ્રેટ સ્મોકી માઉન્ટેનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોય તો સ્કાય પાર્કને તમારી લિસ્ટમાં જરૂરથી એડ કરજો. તો ચલો હવે નીચે જઈએ. જેમાં આપણે ઉપર આવ્યા હતા એમાં જ આપણે નીચે જવાનું છે. આમાં અમુક લોકોને મેં આવતા લીધા છે. કેટલા બિંદાસ લોકો આવતા હોય છે, કોઈ ટેન્શન જ નહીં, કોઈ ફિકર નહીં, કોઈ ડર નહીં. જો આ કાળુભા કેવા બેઠા છે ને,
પછી એક આંટી છે, એટલા નર્વસ છે ને બિચારા, સાડી પહેરી છે અને એમને જોઈને એમ થાય કે કેટલા બીવા છે. અમને બી બીક લાગતી હતી શરૂઆતમાં તો, પણ પછી થોડા એ થઈ ગયા. જો આ લાલ સાડીવાળા છે ને એ એટલા બીતા હતા ને, સામુએ નહીં જોતા બિચારા. તો ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છીએ. બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો. તો લાઈફમાં આવા એક્સપિરિયન્સ કરવા જોઈએ, કરતા રહેવું જોઈએ. જો આ છે બિલીવ ઓર નોટનો ઘોડો. શું તમે હોરરમાં બિલીવ કરો છો કે નથી કરતા? આ એના માટેનું છે, આ બિલીવ ઓર નોટ. આની અંદર આવી રીતે છે, ખાલી આગળથી શોરૂમ બનાવ્યો છે, કાર્ટૂનો, કાર ને બધું ઊભું કરીને. પણ વાસ્તવમાં અહીંયા જો ટિકિટ લેવાની તમારે, ટિકિટ લઈને અને પછી આ રીતે ઉપર જવાનું અને ઉપર એ હોરરનો શો હોય યા મૂવી હશે કે એવું કંઈક હશે. અમે ગયા નહોતા એટલે ખબર નથી, પણ હોરરનું હશે. તો ચલો હવે જમી લઈએ. તો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.